श्री कृष्णाय नमः। श्री गोपी जनवल्लभाय नमः। श्रीमद आचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरवे नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदाहृदये मम। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। श्रीगोवर्धननाथ पादयुगलं मह्यङ्गवीनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतिश्च गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघूणांस्तथा एवं श्री यदुनायकं किल घनश्यामं तच्चत्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत्। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। सौन्दर्यं निजरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविशत् स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि तत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिध्येयं सदा वल्लभम् श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रयेत्। सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरवम्बोजवक्त्रम् प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्दोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम। 84 વૈષ્ણવની વાર્તા સત્ર 12મો વાર્તા 5મી રજોબાઈ ક્ષત્રાણીની વાર્તા। અહીંયા ભાવ પ્રકાશથી આ વાર્તા પ્રસંગની શરૂઆત થાય છે। લીલામાં લલિતાજીના સખી, આપણે ત્યાં નિત્ય લીલાનો જે પ્રકાર છે, तस्मात् एकाकी न रमते सद्वितीयमेच्छत्। एकमेव જે બ્રહ્મ છે એને રમવાની ઈચ્છા થઈ, રમવાની ઈચ્છા થઈ એટલે એકમાંથી બે થયા। પુણ્ય શ્લોક પ્રાતસ્મરણીય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજી એવું કહેતા હતા, એક હોય તો એને ભય ન થાય, બે થાય એટલે ભય લાગે। પણ અહીંયા બ્રહ્મ જ્યારે એકમાંથી બે થાય ત્યારે ભય નથી થતો, અપિતુ અભય થાય છે।
એકમેવા દ્વિતીયમ, એકમાંથી જ આ બીજાનું પ્રગટ થવું. આપણો પુષ્ટિ માર્ગનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાંનો એકાદો સિદ્ધાંત છે. એક બ્રહ્મ, એમાંથી આખા જગતની ઉત્પત્તિ. સર્વમ ખલુદમ બ્રહ્મ. ભગવાનને જ્યારે રમવાની ઈચ્છા થાય ત્યારે સૃષ્ટિનું નિર્માણ થાય, અને ભગવદ ઈચ્છા થાય અથવા તો સમયકાલના પ્રબલે આ આખું જે સમગ્ર વિશ્વ છે, જે જગત છે, એ ફરી પાછું શ્રી ઠાકોરજીમાં વિલીન થાય. સૃષ્ટિનું ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય કાર્ય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ત્રણેય કાર્ય પણ કરે અને ત્રણેય પ્રકારના દુઃખનું નિવારણ પણ આપણને ભગવાન શ્રી કૃષ્ણ આપે. હવે સમજવાની વાત અહીંયા ઈ છે કે ભગવાનની લીલા નિત્ય. ભગવાન પોતાના નિજધામમાં પણ બિરાજતા હોય ત્યાં લીલા નિત્ય. અહીંયા પધારે. એકાદા ગ્રંથમાં એવો ઉલ્લેખ મળે છે કે જ્યારે શ્રી સ્વામિનીજીને ભૂતલ પર પધારવાની ઈચ્છા હતી, જ્યારે શ્રી ઠાકોરજીએ વિનંતી કરી હતી, ત્યારે કહ્યું કે મને સમગ્ર વ્રજ મંડળ જોઈએ. જે ગોલોકમાં છે, જે શ્રી ઠાકોરજીના નિજધામમાં છે, એ જ સમગ્ર મંડળ નીચે આવ્યું. આ પહેલી વાર નથી કે જ્યારે ભગવાન કોઈ પણ કારણ અનુસાર પૃથ્વી પર પ્રગટ થાય છે અથવા તો અવતાર લે છે. ત્યારે દેવતાઓ પણ અનેકવિધ સ્વરૂપો લઈને ભગવાનની સેવામાં નીચે આવે છે. એવું જ કંઈક આ પરિકર છે નિત્ય લીલાનું. ભગવાનની સખીઓ છે, ભગવાન ના સેવામાં અનેકવિધ જીવો ત્યાં ઓતપ્રોત છે. રતિકળા નામની જે સખી છે એ લલિતાજીની સખી છે. આપણે ત્યાં શ્રી સ્વામિનીજી, શ્રી રાધિકાજી, ચંદ્રાવલીજી, લલિતાજી, વિશાખાજી, આ સખીઓનું ઉલ્લેખ આપણને કીર્તન સાહિત્યમાંથી ખૂબ સારી રીતે પ્રાપ્ત થાય છે. હવે અહીંયા રતિ એનો અર્થ પ્રીતિ અને એની કળા, અથવા રતિ જેનો વિહાર એની કળા. જે પ્રેમ હોય, આષાઢનો મહિનો ચાલે છે. આપ લોકોને ત્યાં આજે એકાદશી છે, અમારે ત્યાં દ્વાદશી છે. કવિ કાલિદાસ આષાઢ મહિનાની ખૂબ સારી રીતે વિવેચન કરે છે, વર્ણન કરે છે. આષાઢસ્ય પ્રથમે દિવસે ઇત્યાદિ એના શ્લોકો છે, જેનું અનુસંધાન આપણને ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. વર્ષા ઋતુ હોય, મોર નૃત્ય કરે, પોતાના પંખોને ફેલાવીને નૃત્ય કરે, એવા ચિત્રના દર્શન પણ આપણે ત્યાં પીછવાઈમાં થાય છે. મોર કુટીર ઇત્યાદિના મનોરથો પણ થાય છે. તો જ્યારે મોર કળા કરે ત્યારે કેટલું સુંદર લાગે. તો અહીંયા તો રતિ, પ્રીતિ, પ્રેમ એની કળા થતી હોય, તેવી રતિ કળા સખી કેવી હોય તેનો વિચાર કરવા જેવો છે. જેમને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનો વિહાર સિદ્ધ થયો હોય, આવા ભાવમાં જે લીન છે, એવી આ રતિકળા સખી છે. બહુ જાણતી નથી, સ્વામિનીજીની માટે જાત જાતની સામગ્રી કરવી. નિકુંજ વગેરેમાં રાત્રિના સમયે દૂધ વગેરે આરોગાવાની
આ લલિતાજીની સેવા કરે છે. તેથી અહીંયા રજો ક્ષત્રાણીનું પણ એક એવો નિયમ કે રાતના સમયમાં સામગ્રી નિયમથી સિદ્ધ કરીને શ્રી આચાર્ય ચરણને આરોગાવાની. રતિકલાને ખૂબ તાપ હતો કે શ્રી સ્વામિનીજીને પીરસું એવું મારો ભાગ્ય ક્યારે થાય. ભક્તેચ્છા પૂરક સર્વાત સ્વામિનીજી સ્વરૂપ શ્રી આચાર્ય ચરણે અહીંયા શ્રી રજોભાઈ ક્ષત્રાણીના મનોરથને પૂર્ણ કર્યો છે. જે તાપ હતો પૂર્વજન્મમાં કે શ્રી સ્વામિનીજીને પીરસું એવું મારું ભાગ્ય ક્યારે થાય. કારણ કે આરોગાવાની સેવા લલિતાજીની છે, તો કોઈની સેવા લઈને આપણે કેવી રીતે લઈ શકીએ. આપણે ત્યાં જે શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર છે એમાં ઈધર બાય ડિફોલ્ટ ઓર બાય પરંપરા ઓર બાય ગુરુ આજ્ઞા એક પ્રકારની પ્રણાલી ચાલતી આવી છે. જેની અભિરુચિ હોય અને જેની યોગ્યતા હોય અને આ બેવના સાથે સાથે જો વધતા કૃપાનું બલ થાય તો અયોગ્ય વ્યક્તિ પણ યોગ્ય થઈ જાય છે. જે મૂળ હોય એ પણ શ્રી ઠાકોરજીનું સુખ સમજે છે અને જે કલામાં નિપુણ હોય એને પણ મૂળ કરી શ્રી ઠાકોરજી પોતાનાથી વિમુખ કરે છે. એટલે ક્યારે પોતાના કળા પર આટલો ગૌરવ રાખવો નહીં, ઉલટાનું દીનતા રાખીને એમ વિચાર કરવો કે આજે શ્રી ઠાકોરજીની સેવા થાય છે, वो तो पिता पुत्र कर गए. पिता पुत्र कोण? તમારા ને મારા પિતા પુત્ર શ્રી આચાર્ય ચરણ અને શ્રી ગુસાઈજી. ખરેખર સેવા તો આપે કરી, આપણે તો કેવલ અને કેવલ એમને ઇમિટેટ કરી રહ્યા છે. એમની કૃપાના કારણે એમણે જે કર્યું એ આપણે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એઝ અ જીવ એકાદા મંગલાચરણમાં એવું પણ આવે છે કે આપણે કેવલ નમન કરી શકીએ, નમન સિવાય આપણે બીજું કઈ કરી ન શકીએ. આ દીનતા દર્શાવવાનો માર્ગ છે. આનો જરા આપ લોકોએ વિચાર કરવો જોઈએ. આ જે તાપ હતો, લલિતાજી તો અત્યંત પ્રિય મધ્યાજી છે, વચલી વ્યક્તિ છે, બધી લીલાની સિદ્ધિ કરનારા છે શ્રી લલિતાજી. આવો તાપ અહીંયા રતિકડા સખીને થયો છે, એના હૃદયમાં થયો છે. આચાર્ય ચરણે શ્રી સ્વામિનીજી આ મનોરથ પૂરો કર્યો, તાપ મટાડ્યો. જેવી રીતે નારાયણદાસ બ્રહ્મચારી બ્રાહ્મણ હતા, એમની કરેલી ખીર લેવા શ્રી ગોકુલચંદ્રમાજીએ શ્રી આચાર્ય ચરણને આજ્ઞા આપી હતી. ત્યારે આચાર્ય ચરણે કહ્યું કે રાંધેલું કેમ લઈ શકાય. પછી ગોકુલચંદ્રમાજીએ પ્રમાણ આપ્યું. અહીંયા રજોક્ષત્રાણી હતી, એની અનસખડી આપ નિત્ય આરોગતા હતા. લીલા સંબંધનો ભાવ વિચાર કર્યો હતો. રજો એકાંગી અનન્ય ભક્ત હતી. અહીંયા પ્રેમના કારણે મર્યાદા છૂટી હતી. રજોનો જે પ્રેમ હતો એ અહીં આપણને જોવા મળે છે. આગળ જતા વાર્તા પ્રસંગ પહેલો, રજો રોજ પકવાન સામગ્રી કરીને રાત્રે આવતી હતી, આચાર્ય મહાપ્રભુને આરોગાવતી હતી. એનો નિત્ય નિયમ હતો. આપણે ત્યાં પણ આવો એક ક્રમ હજી સુધી ચાલે છે. આચાર્ય વંશજના બાળકો હોય
તેમની ટહેલ કરવા માટે વૈષ્ણવ સદાય નિયુક્ત હોય છે. કોઈક વૈષ્ણવ સામગ્રીની સેવા સિદ્ધ કરે, કોઈ વૈષ્ણવ આભૂષણો ઇત્યાદિની સેવા કરે. યથા યોગ્ય, યથા સ્થિતિ, યથા કૃપા, યથા શક્તિ અનુસાર ગુરુ સેવા આપી તાદૃશી એના અનુસંધાનને લઈને પોતાના ગુરુની પરચારગી કરવાનો આપણે ત્યાં એક પરિપાટી છે, પ્રણાલી છે. એક દિવસ લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધનો દિવસ આવ્યો. આચાર્ય ચરણે ભોજન માટે બ્રાહ્મણોને બોલાવ્યા હતા. બ્રહ્મ ભોજનનું મહાત્મ્ય અનેકવિધ જગ્યાએ આપ લોકોએ શ્રવણ કરેલું છે. એ બ્રાહ્મણ કોણ એના માટે પણ આપ લોકો જરાક વિચાર કરજો. એવું નથી કે શાસ્ત્રે કેવલ બ્રાહ્મણ તરફી આખો આ વૈદિક ક્રમ બનાવ્યો છે. ટેકનિકલી બ્રાહ્મણે કોઈ દિવસ આજીવિકાનો વિચાર કરવાનો જ ન હતો, કારણ કે સમાજ જ જે જ્ઞાનદાતા હોય, સમાજ જ જે ધર્મરક્ષક હોય, સમાજ જ આ જે ધર્મના ઇન્સ્ટિટ્યુશનને જે સેફગાર્ડ કરનારો હોય એની જવાબદારી લઈ લેતો હતો. એટલે બ્રાહ્મણે કોઈ દિવસ કોઈના પાસે માંગવું જ ન પડતું હતું, બીકોઝ સમાજ એ બાબતની જવાબદારી લેતું હતું. સિમિલરલી જ્યારે સમાજના વ્યક્તિઓ પોતપોતાની ફરજ નિભાવે છે, શિષ્ટાચારમાં રહે છે, ત્યારે કોઈ પણ પ્રકારની સરકાર અથવા તો સંસ્થાને અનેકવિધ ગાઈડલાઈનો કેવી પડતી નથી. મનુષ્ય એક જ વારમાં સમજીને જો એને અનુસરવા લાગે તો એને ફરી આ વસ્તુની ગાઈડલાઈન લેવાની જરૂરત પડતી નથી. જ્યારે માનસિક અશાંતિ વધે છે ત્યારે એને ઘડી વાર આ બધું કહેવામાં આવે છે, કારણ કે એક વારમાં સાંભળીને એને સમજીને એને અનુસરતો નથી. એના કારણે એવું જ કંઈક આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ છે. અપેરેન્ટલી એકવાર આપણે નિવેદનમ તું સ્મર્તવ્યમ કરીએ તો ચાલતું નથી. આ નિત્યની ક્રિયા છે આપણે ત્યાં, અને કેવલ ક્રિયા નથી, એના પાછળનો રહેલો ભાવ પણ છે. શ્રાદ્ધ ઇત્યાદિ વૈદિક ક્રમ છે, એમાં આસક્તિ ન રાખવી, પરંતુ જે વૈદિક ક્રમ છે એને આપણી ફરજ સમજીને એને કરવું. આગળ જ્યારે નવરાત્રિના બાદ, નવરાત્રિના રાધાષ્ટમી બાદ અને નવરાત્રિ પહેલા શ્રાદ્ધના દિવસો આવે છે, ત્યારે વલ્લભકુલ આચાર્યોને ત્યાં અમુક દિવસે અમુક પ્રકારના શ્રાદ્ધ થતા હોય છે. એનો આખો નિષ્કર્ષ આપણને ટિપ્પણીજીમાંથી પ્રાપ્ત થાય છે. એક દિવસ લક્ષ્મણ ભટ્ટજી શ્રાદ્ધ હતું. આચાર્ય ચરણે ભોજન માટે બ્રાહ્મણોને આમંત્રણ આપેલું. ત્યાં થોડું ઘી જોઈતું હતું. આચાર્ય ચરણે એક વૈષ્ણવને કહ્યું કે રજો પાસેથી લઈ આવો. વૈષ્ણવ જઈને કહ્યું કે આચાર્ય ચરણે ઘી મંગાવ્યું છે. રજોએ વૈષ્ણવને પૂછ્યું હતું શા માટે મંગાવ્યું છે. વૈષ્ણવે કહ્યું કે આજે લક્ષ્મણ ભટ્ટજીનો શ્રાદ્ધ છે, તેથી બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા છે. ત્યાં ઘી થોડું ઘટ્યું છે, તેથી મંગાવ્યું છે. રજોએ કહ્યું કે જઈને કહો કે ઘી મારે ત્યાં તો નથી. વૈષ્ણવ પાછો ફર્યો. આચાર્ય ચરણે કહ્યું મહારાજ, રજો એમ કહ્યું છે કે મારે ત્યાં ઘી તો નથી. વ્રજ ભાષામાં આચાર્ય ચરણ જ્યારે ગોકુલનાથજીની વાર્તા વાંચે ત્યારે એમ કહે છે, એક બાર તું ફેરી જા, ખીજી કે કહ્યો જો ઘૃત દે. ત્યારે આચાર્ય ચરણે કહ્યું એકવાર ફરી જા, ચીડાઈને કહેજે કે ઘી આપ. વૈષ્ણવ ફરી આવ્યો.
કહ્યું કે આચાર્ય ચરણ ખીજાય છે, માટે ઘી આપ. રજોએ ઘી ન આપ્યું. કહ્યું કે મારે ત્યાં ઘી નથી, તો ક્યાંથી આપું? પછી વૈષ્ણવ પાછો આવ્યો અને શ્રી આચાર્ય ચરણને કહ્યું કે મહારાજ, રજો ઘી આપતી નથી. બીજા ઠેકાણેથી ઘી મંગાવીને કામ ચલાવ્યું. રાત પડી, રજો સામગ્રી સિદ્ધ કરીને આવી. આચાર્ય ચરણ પાસે આવી. આચાર્ય ચરણ જેવી રીતે દામોદરદાસ સંભરવાલાને પીઠ દઈને બેઠા હતા, આજે રજો ક્ષત્રાણીને પણ પીઠ આપી. હવે રજોએ કહ્યું કે મહારાજ, જીવા સ્વભાવ તો દુષ્ટા. જીવ તો દોષોથી ભરેલો છે. અપરાધ શું છે કે આપ દર્શન આપતા નથી? આચાર્ય ચરણે કહ્યું કે લક્ષ્મણવતજીનું શ્રાદ્ધ હતું અને તે ઘી કેમ ના આપ્યો? રજોએ કહ્યું કે ઘી ન હતું. આચાર્ય ચરણે પૂછ્યું, તો આ ઘી જેની સામગ્રી સિદ્ધ કરીને લાવી છે, એ ક્યાંથી હતું? હવે પરીક્ષા લેવાતી હોય, પરીક્ષાથી એક વસ્તુ યાદ આવ્યું. એક દિવસ બાદશાહે બિરબલને પૂછ્યું, આ શહેરમાં અથવા તો આપણા રાજ્યમાં કાગડા કેટલા છે? ત્યારે બિરબલે કહ્યું કે અમુક કાગડા છે. તો બાદશાહે પૂછ્યું કે તું શ્યોર કેવી રીતે હોઈ શકે કે આટલા કાગડા છે? તો બિરબલે કહ્યું કે અમુક કાગડાઓ પોતાના સ્વજનોને જોવા માટે બીજા રાજ્યમાં ગયા છે અને અમુક કાગડાઓ પોતાના સ્વજનોને જોવા માટે આ રાજ્યમાં આવ્યા છે. જો આપને લાગતું હોય કે હું ખોટો છું તો આપ એને ગણી શકો છો. રાજા તે ક્ષણે મૌન લઈ લીધું અને ખ્યાલ આવી ગયો કે બિરબલ પાસે જવાબ તૈયાર છે અને બિરબલની વાત સાચી છે. અહીંયા આચાર્ય ચરણને પૂછ્યું રજોએ કે આપના ઘરમાં પણ તો ઘી હતું, શા માટે ન લીધું? આચાર્ય ચરણે કહ્યું કે એ ઘી તો શ્રી ઠાકોરજીનું હતું, એમાંથી કઈ રીતે લેવાય? ત્યારે રજો ક્ષત્રાણીએ કહ્યું, તો મારા ઘરમાં કોણ છે? આપ લોકો જે ઘરમાં રહો છો એ કોનું છે? આપ લોકો જે વસ્ત્ર પહેરો છો એ કોના છે? આપની જે સંપત્તિ છે એ કોની છે? આપના દેહમાં રહેલો જીવ કોનો છે? આપના પરિવારજનો કોના છે? એક બાજુ એનું સંસ્કૃત ઉચ્ચારણ કરવું અને એનો ભાવાર્થ આપણે અમુક કેસેટોમાંથી સાંભળી લઈએ એટલું પર્યાપ્ત થતું નથી ને. અપેરેન્ટલી અહીંયા જે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે કહીએ એને કેવલ આપણે વાચિક એક્સેપ્ટન્સ તરીકે રાખીએ પણ માનસિક ન રાખીએ તો આપણે કઈ પ્રકારની ડીલ કરી રહ્યા છે, કયા પ્રકારનું નિવેદન અને સમર્પણ કરી રહ્યા છે? રજો ક્ષત્રાણીએ ચોખ્ખું કીધું, તો મારા ઘરે કોણ છે? એવો ભાવ પ્રકટ થાય છે અહીંયા કે ઠાકોરજીથી અધિક આપનું સ્વરૂપ છે, એવું શ્રી ગોકુલનાથજી અહીંયા આજ્ઞા કરે છે. તેથી આપની લીલા સંબંધી સામગ્રીમાંથી શ્રાદ્ધ જે વૈદિક કાર્ય છે એ કેવી રીતે આપવું, એના થકી આપ લોકોને બીજી વાત કહું.
આચાર્યોને ત્યાં જ્યારે માર્કંડેય પૂજા થતી હોય ને ત્યારે બીરીનો જે ક્રમ છે અથવા તો માલાજીનો ક્રમ છે એ બધી પ્રસાદી આવે છે. શ્રાદ્ધના દિવસોમાં પણ માલાજી પ્રસાદી આવે છે. એવું વલ્લભકુલના આચાર્યો ત્યાં એક ક્રમ છે. તો અહીંયા એક ખૂબ સુંદર વાત રજોક્ષત્રાણી કહે છે કે લક્ષ્મણ ભટ્ટજીની હું દાસી નથી, હું તો દાસી આપની છું. આપે મારી પરીક્ષા લેવા માટે ઘી માંગ્યું. પેલા વૈષ્ણવને મોકલ્યો ત્યારે લૌકિક આવેશથી મોકલ્યો. ઘી ઘટ્યું ત્યારે આપે કહ્યું કે રજો પાસે લઈને આવો. આ લૌકિક પ્રવાહની આજ્ઞા હતી. એના માટે આપ લોકોને જો સમય મળે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ વાંચજો. એમાં રહેલા જે જીવોનું વિભાજન છે એના ઘણા ચાર્ટ્સ છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા એમાં એ પુષ્ટિ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ ઇત્યાદિ એના ઘણા બધા ક્રમ આપેલા છે. તો જરા એને વાંચવાનો પ્રયત્ન કરજો. જો એના ચાર્ટ્સ અવેલેબલ હોય તો એ પણ જોજો. આપણે ત્યાં જીવોનું બાયફ્રિકેશન કેવી રીતે કરવામાં આવેલું છે એનો જરાક વિચાર આવશે. જે આપણે ત્યાંના 9+10 જે ગુણ છે, સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ, તામસ તામસ અને નિર્ગુણ, એવી રીતે આપણે ત્યાંના 10 ગુણ છે. તો જરા એનો પણ આપ લોકો વિચાર કરજો. ખૂબ સુંદર વાક્ય કહ્યું છે અહીંયા કે આપણે જરા વ્રજ ભાષા વાંચીએ ને તો આપણને લાગે બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ માર્યો છે. જરા ગુજરાતી ભાષાંતર વાંચીએ એટલે આપણને લાગે કે થોડુંક સટલ ડાઉન છે. લૌકિક પ્રવાહની આજ્ઞા હતી જે એના માટે ના પાડી. આગળ જતા બીજી વાર જે આજ્ઞા કરી, મનમાં વિચાર કર્યો કે શ્રાદ્ધ માટે બ્રાહ્મણ ભોજન આવ્યા છે, જલ્દી ઘી જોઈએ છે, એના માટે વૈષ્ણવને કહ્યું ખીજાય ને કે અહીંયા બ્રાહ્મણ ભોજનનું નિમિત્ત વિચાર્યું, એના કારણે મર્યાદા આવી. કારણ કે પુષ્ટિ કાર્યમાં ક્રોધનું પ્રયોજન નથી. આઈ વિશ આપણે બધા કદાચ સારી રીતે સમજી શકત. ઘણીવાર ભારત દેશમાં જ્યારે વૈષ્ણવો દર્શન કરવા જાય છે ત્યારે એમનામાં ચાણૂર ઇત્યાદિનો આવેશ ઘણો સારી રીતે આવી જાય છે. આમ ચાલવામાં તકલીફ થતી હોય પણ જો આપણને ભૂલથી કોઈક આપણા સમાન વયનું જો ધક્કો મારે તો આપણામાં ચાણૂર મુષ્ટિક ઇત્યાદિનો પણ જેટલી સ્ટ્રેન્થ હોય છે એટલી આપણામાં આવી જાય છે ત્યારે. અને આરતીના દર્શન માટે તો જે પડાપડી થતી હોય, જાણે કે ભગવાન આપણને જોવા બેઠા હોય ને એવી આપણે ગતાગમ કરતા હોઈએ છીએ ત્યારે. જરાક આ બાબત માટે વિચાર કરજો આપ લોકો કે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ. બીજી વાર મિસકોઓર્ડિનેશન ઘણી વાર થાય અને આપણે બાય મિસ્ટેક કોઈકનો ભાવ સારો હોય અને આપણે ક્રોધમાં આવીને 2-4 શબ્દો એવા સંભળાવી દઈએ જેના કારણે આપણને બહુ ફિઝિકલ એફર્ટ્સ થતી હોય અને મેન્ટલ પ્રેશર થઈ રહ્યું હોય અને આપણે સામેવાળા ભાવનું ખંડન કરી નાખીએ. આ ક્રોધ તમારા જ્ઞાનને તો ઘટાડે જ ઘટાડે, સાથે સાથે સામેવાળાના ભાવનું પણ ખંડન કરે. તો આવા ક્રોધનું પુષ્ટિ માર્ગમાં કઈ કામ છે કે નહીં એનો જરા આપણે વિચાર કરીએ. મારા ગુરુદ્વાર ઘરમાં
પુરુષોત્તમ લાલજી નામના એક આચાર્ય હતા, અમરેલી વાળા, જેમને દાદાજી કહીને કહેતા હતા. આપશ્રી જ્યારે પોતાના ત્યાં કોઈ પણ ક્રોધમાં આવે તો કે તો કુ ચાંડાલ આવેશ ભયો હે, જા સ્નાન કરી કે આવી. કામાખ્ય દોષ નિરૂપણ જ્યારે વાંચશું ત્યારે કામથી ઉત્પન્ન થનારી જે બધી ભાવો છે એમાં આપણને અનેકવિધ કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિનો જે વિસ્તાર કરવામાં આવ્યો છે એ શ્રી હરિરાયજીએ કામાખ્ય દોષ નિરૂપણ ગ્રંથમાં કરેલો છે. જ્યારે પણ નિર્ધારેલી વસ્તુ થાય નહીં ત્યારે આપણને ક્રોધ આવે, પણ એ ક્રોધના પાછળ રહેલી એક અપેક્ષા જો ભગવદ ઈચ્છામાં કન્વર્ટ થાય છે તો પછી આપણને આ ક્રોધ આવવાના ચાન્સીસ સારા એવા ઘટી જાય છે. કારણ કે સ્વતઃની ઈચ્છાના બદલે આપણે ભગવદ ઈચ્છાને વધારે પ્રાયોરિટી આપી, એના કારણે આ ક્રોધ આપણામાંથી ઘટી શકે એવા ચાન્સીસ બને છે. લોકો $500,000 ભરીને એંગર મેનેજમેન્ટના ક્લાસ કરે, તો જ્યારે આપણે પોતાનું વ્યક્તિત્વ બદલવું હોય, વૈષ્ણવતાના લક્ષણ સારી રીતે સિદ્ધ કરવા હોય, પ્રોબ્લેમ એ છે કેરેક્ટર ડેવલપમેન્ટ માટે ક્લાસીસ થઈ ગયા પણ સંસ્કાર ડેવલપમેન્ટ માટે ક્લાસીસ અપેરેન્ટલી મળતા નથી. જરા આ બાબત માટે આપ લોકો વિચાર કરજો. મર્યાદા આવી, મર્યાદાથી અહીંયા આપી ન હતી. પુષ્ટિ માર્ગમાં તો ભાવથી વસ્તુ સિદ્ધ થાય છે, મર્યાદામાં તો એ ભાવ હતો નહીં એટલે કર્મનો નાશ થાય. વસ્તુ માટે ક્રોધ છે, વસ્તુ જરૂર જોઈએ તેથી મર્યાદાની આજ્ઞા પણ ન માડી, વળી મર્યાદાના કાર્ય માટે ઘી પણ ન આપ્યું. ત્રીજી વાર પુષ્ટિની આવેશ માંગ્યો હોત તો ઘી આપી દેત. વળી આપે ઘી મંગાવવું હતું તો આટલું એ વૈષ્ણવને કહી દેતે કે રજોને કહેજે તારા પુષ્ટિ ધર્મમાં કોઈ હાનિ આવવાની નથી અને ઘી આપી દે, તો હું શું આપના માટે ના પાડત? વળી મહારાજ, જાણી જોઈને કૂવામાં શા માટે હું પડું? આપની કૃપાથી આટલું જ્ઞાન થયું છે તેથી મેં ઘી ન આપ્યું. આપ તો બુદ્ધિ પ્રેરક છો, બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. મારા હૃદયમાં બિરાજીને ઘી આપવાની ના કહી આપે, ત્યાંથી ઘી મંગાવ્યું. હું વિના મૂલ્ય આપની દાસી છું. મારા પિતૃચરણ જ્યારે ગ્રંથ વાંચતા હોય ત્યારે મારા પર એક કૃપા કરે, શાસ્ત્રના પ્રમાણો આજુબાજુ લખે, એના કારણે મારું અધ્યયન થોડું સરળતાથી થઈ જાય. તો એ શાસ્ત્રીજીએ ખૂબ સુંદર શ્લોકનો ઉલ્લેખ કર્યો છે, આપ લોકો જાણો પણ છો એ શ્લોકને. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતામ દીક્ષુ દાવકા ત્વયી ધૃતાસવ ત્વામ વિચિન્વતે શરદુદાસયે સાનુજાત સત સરસી સોદર શ્રી મૃષાદૃષા સુરતનાથતે શુલ્ક દાસિકા. અહીંયા શુલ્ક દાસિકા નો અર્થઘટન કરવામાં આવ્યો છે. હું વિના મૂલ્યની દાસી છું, આપ કૃપા કરો. શિક્ષાપત્રમાં ભગવાન ઠાકોરજીની આજ્ઞા 3 પ્રકારની છે, એનું અનુસંધાન આપણને અહીંયા મળે છે, લૌકિક, વૈદિક અને અલૌકિક. લૌકિક આજ્ઞા પ્રવાહના કારણે છે, વૈદિક આજ્ઞા મર્યાદાના અનુસંધાનમાં છે અને અલૌકિક કાર્યમાં આશ્રય સિદ્ધ થાય છે. આ પ્રકારના ભેદથી અહીંયા ઘી આપ્યું ન હતું. આચાર્ય ચરણ ખૂબ પ્રસન્ન થયા, દર્શન આપ્યા
રજોએ સામગ્રી શ્રી આચાર્ય ચરણને આરોગાવી, કહ્યું કે આરોગો. રજોએ કહ્યું કે રજોને કહ્યું આચાર્ય ચરણે કે આજે શ્રાદ્ધનો દિવસ, બીજી વાર લેવાય નહીં. રજોએ કહ્યું કે મહારાજ, ઘરના હોઈએ તો લોક મર્યાદાથી આપ ન લો. પણ આ તો લેવું જ જોઈએ. એનું કારણ ઈ છે, લીલા ભાવનામાં જે ભાવ પ્રગટ કર્યો હતો, નિજ સ્વરૂપને આરોગાવો છો, એવી મર્યાદા અહીંયા ક્યાંથી રાખશો? લીલાના આવેશમાં મન દો, ભક્તોનો મનોરથ પૂર્ણ કરો. હરી તેરી લીલા કી સુધી આવે. પરમાનંદાસજીએ જ્યારે આ ગાયું હતું, ત્યારે 3 દિવસ સુધી શરીરનું અનુસંધાન રહ્યું ન હતું. એવી જ કઈક વાત અહીંયા આપણે ભગવાનની લીલા માટે જાણી. રજોના આગ્રહથી શ્રી આચાર્ય ચરણે તે દિવસે સામગ્રી આરોગ્યા હતા, અને રજો ક્ષત્રાણી શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર જીવ હતા, એવું આપણે આ વાર્તા પ્રસંગમાંથી જાણીએ છીએ. ઘણાને લાગતો હશે કે આજનો સત્ર વિરામ થયો. હું તો વિરામ કરી શકું છું, પરંતુ આના પહેલાના સત્રમાં મેં એક વાત આપ લોકોને કહી હતી કે અમુક ગ્રંથોનો પાઠ આપણે અમુક સમયે કરી શકીએ છીએ. જો આપ લોકોની અનુમતિ હોય અને કોઈકને જો રુચિ હોય, પેન અને નોટબુક લઈને કોઈ બેઠું હોય, તો અહીંયાથી હું એના બાબત માટે થોડોક વિચાર વિમર્શ કરવા માંગુ છું ઠાકોરજીની કૃપાથી. તો મને કોઈક અનુમોદન આપી શકે તો થોડો આનંદ રહેશે. આ એક આઈડિયલ સિચ્યુએશનમાં પોતાના ગુરુની આજ્ઞા અનુસાર અનેક ગ્રંથોમાં આનો ઉલ્લેખ મળ્યો છે. વલ્લભ પુષ્ટિ પ્રકાશ, જેનો મેં ઉલ્લેખ ગયા ક્લાસમાં કર્યો હતો, તેનું અનુસંધાન તો છે જ. પરંતુ પોરબંદરના શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રી અને આપશ્રીના લાલ ના લગ્નના અનુસંધાનમાં એક શ્રી વલ્લભ ઉવાચ નામનું ગ્રંથ પ્રકાશિત કર્યું હતું. આ એનો ચિત્ર છે. આ ગ્રંથના અનુસંધાનમાં આપણે ત્યાં પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલીમાં જે પણ શ્લોકોનો ઉલ્લેખ આવે છે, ઉત્સવ મનોરથના, નિત્ય સેવાના, ભાવના ઇત્યાદિના અનેકવિધ શ્લોકોનો ઉલ્લેખ આપણે અહીંયાથી જાણી શકીએ છીએ. તો યથા યોગ્ય, યથા શ્રી ઠાકોરજીની પ્રેરણા આપણે આનો થોડો આ ગ્રંથની થોડી સહાયથી આપણે આ ક્રમને જાણીશું. ખરેખર કહું તો આ લખવા જેવું છે. આપ લોકોને યોગ્ય લાગે તો પ્લીઝ લખજો. આપણે ત્યાં જાગવાના સમયથી જે દેહ કૃત્ય છે, દંત ધાવન છે, સ્નાન છે, ચરણામૃત છે, કુમકુમ તિલક છે, દ્વાદશ તિલક છે, એના શ્લોકો થાય છે. ત્યારબાદ કંઠીના માટે પણ છે. આગળ જતા જે વૈષ્ણવોને શિખા હોય તેના માટે છે. આપણે ત્યાં સેવામાં જતા પહેલા બીરી લેવાની પણ એક ક્રિયા છે, તાકી આપણા મોઢામાંથી દુર્ગંધ શ્રી ઠાકોરજીને જાય નહીં, એના ભાવથી લેવામાં આવે છે. ત્યારબાદ 3 આચાર્ય, 7 બાલકો, નિધિ સ્વરૂપો, પોતાના પ્રભુ શ્રી સ્વામિનીજી, ધ્વજાજી, સુદર્શનજી, યમુનાજી,
અને વ્રજ ભક્તો એમને યાદ કરવામાં આવે છે. પછી પ્રાતસ્મરણમ નામનો જે ગ્રંથ છે, પ્રાતસ્મરેત ભગવતો વરવિઠ્ઠલસ્ય પાદારવિંદ યુગલમ સકલાર્થ સિદ્ધ્યૈ યો વૈ વિતર્ક તમસા પિહિતમ સ્વભક્ત પ્રીત સમાધિ પુરોદિત સ્મરશ્મિભિ. સ્મરશ્મિ એ ગ્રંથનું અનુસંધાન, એ ગ્રંથનો પાઠ કરવામાં આવે છે. ઘણા લોકોને આ ગ્રંથ કદાચ ખબર પણ નહીં હોય. પ્રાતસ્મરણમ નામનો એક ગ્રંથ છે આપણે ત્યાં. ત્યારબાદ ભગવદ અપરાધની નિવૃત્તિ માટે 84 વૈષ્ણવોના નામનો ઉચ્ચાર કરવામાં આવે છે, જે શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યો છે. મંદિરને દંડવત કરીને હરિરાયજીનો વિરચિત જે હરિરાયજીનો વિરચિત જે સ્મરણાષ્ટકમ છે, મંદિરમાં જવાના સમયે એ શ્લોકોનું ગાન થાય છે. જ્યારે માર્જન કરાય છે ત્યારે અંતઃકરણ પ્રબોધનું અનુસંધાન આવે છે. મંદિર વસ્ત્ર કરવાના સમયે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો આવે છે. સિંહાસનની જ્યારે સેવા થતી હોય છે ત્યારે શ્રી ગોકુલાષ્ટકમ અને શ્રી વલ્લભાચાર્ય વિરચિત સેવાફલ વિવરણ એ ગ્રંથનું ગાન થાય, પાઠ થાય છે. જ્યારે આપણે ત્યાં આચાર્ય ચરણને જગાવવાની પહેલા સેવા આવે છે, એટલે સૌંદર્ય પદ, એના પછી ગોપીનાથજીનો શ્લોક, ત્યારબાદ શ્રી ગુસાઈજીનો શ્લોક, ત્યારબાદ વલ્લભાષ્ટક, ત્યારબાદ સપ્તશ્લોકી એને ગવાય, એનું પાઠ કરાય છે. ત્યારબાદ શ્રી ઠાકોરજીને જ્યારે જગાડવાના હોઈએ ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી કૃત પ્રબોધ ગ્રંથ છે એનો પાઠ થાય છે. મંગલ ભોગ ધરવાના સમયે મધુરાષ્ટકમનું પાઠ થાય છે. જ્યારે જારીજી સિદ્ધ થઈને આવવાની હોય છે ત્યારે ત્યારના સમયે જારીજી ભરતી જે વિનંતી હોય છે ત્યારે ચિંતા કાપી ન કાર્યા નવરત્નનો પાઠ થાય છે. શૈયાજીની જ્યારે સેવા કરવાનો સમય આવે છે ત્યારે રાજપ્રશ્નો ઇત્યાદિ જે શ્લોક છે, દશમ સ્કંધની અનુક્રમણિકા, એનો પાઠ કરવામાં આવે છે. આચમનની જારી જ્યારે ભરાતી હોય ત્યારે યમનાષ્ટકમનો પાઠ થાય છે. સમય હોય તો યમનાષ્ટપદી પણ ગવાય છે. મંગલા આરતી જ્યારે આવે ત્યારબાદ આચમન, મુખ વસ્ત્ર, બીડી એ બધાના શ્લોકો પણ આવે છે. હું અહીંયા મેઇન પાઠનો ઉલ્લેખ રાખું છું કારણ કે સેવાના શ્લોકો તો ખૂબ અદ્ભુત છે. પોતાના ગુરુ ઘરની આજ્ઞા અનુસાર અને એ શ્લોકોનું મહાત્મ્ય આપણે જાણીએ તો આનંદ રહેશે. મંગલા આરતીની આર્યા, એનું ગાન મંગલા આરતી થઈ રહી હોય છે ત્યારે થાય છે. ત્યારબાદ આરસી જ્યારે દેખાડવામાં આવે છે શૃંગાર કર્યા બાદ, ત્યારે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કૃષ્ણાશ્રયનો પાઠ થાય છે. સમય હોય તો કલિંદોદ્ભૂતાયા પરિવૃઢાષ્ટકમનો પાઠ થાય છે. ગોપી વલ્લભ ભોગ આવે, આપણે ત્યાં આવતો નથી એટલે એનો ઉલ્લેખ કરતો નથી. એના અમુક ગ્રંથો છે એનું પાઠ થાય છે. રસ હશે, પાત્રતા હશે તો આપણને ગુરુ બાબત માટે વધારે સમજાવશે. આગળ જતા શૃંગાર થયા બાદ પલ્લામાં ઝુલાવાના આવે ત્યારે પ્રેંખ પર્યંક શયનમ આવે છે. આગળ જતા
જ્યારે રાજભોગ ની તૈયારી કરવામાં આવે છે ત્યારે જપ અને પાઠનો થોડો ક્રમ વધે છે. મંગલાચરણ બાદ અમુક શ્લોકો છે અને ત્યારબાદ સર્વોત્તમ સ્તોત્ર આવે છે. સર્વોત્તમ સ્તોત્ર બાદ અહીંયા ત્રિવિધ લીલા નામાવલી આવે છે. ત્રિવિધ લીલા નામાવલી ના અનુસંધાન પછી ગિરધરજી વિરચિત એક જે પદ્ય છે, ત્યારબાદ બાલબોધ અને ત્યારબાદ સિદ્ધાંત મુક્તાવલી, અને આગળ જો સમયની સાનુકૂળતા હોય તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે, વિવેક ધૈર્યાશ્રય છે, ચતુશ્લોકી છે અને જલભેદ ઇત્યાદિ ગ્રંથોનું અનુસંધાન લેવામાં આવે છે. પંચપદ્યાનીનું લેવામાં આવે છે, સંન્યાસ નિર્ણયનું લેવામાં આવે છે, ગિરિરાજ ધાર્યાષ્ટકમનું લેવામાં આવે છે, પંચશ્લોકીનું લેવામાં આવે છે અને શિક્ષા શ્લોકીનું લેવામાં આવે છે. હવે આ જેને ત્યાં રાજભોગનો ક્રમ લાંબો હોય એના અનુસંધાનમાં છે. રાજભોગ અને એના પછી પણ લગભગ 16 ગ્રંથ છે. એના પછી પણ ઘણા ગ્રંથ છે જેનું અનુસંધાન લેવામાં આવે છે. ભાગવતજીના પાઠનો પણ ગ્રંથનો છે. હવે ઘરમાં કીર્તન ગાનાર કોઈ બીજું હોય તો વધારે સારું. એક જણ આ શ્લોકોનો પાઠ કરે અને એક જણ કીર્તન ગાય તો એનું અનુસંધાન પણ આપણે અહીંયા લઈ શકીએ છીએ. જ્યારે અનવસરનો સમય હોય ત્યારે ભાગવતજીના પાઠનું મહાત્મ્ય છે અને અનવસરનો સમય આવે છે ત્યારે પુરાણ પુરુષો વિષ્ણુ એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામ એનું અનુસંધાન આપણે અહીંયા લઈએ છીએ. આગળ જતા અનવસરના સમયમાં વલ્લભાચાર્ય વિરચિત પ્રેમામૃત ઇત્યાદિ ગ્રંથનો આપણે ઉલ્લેખ લઈએ અને જ્યારે ઉત્થાપન બાદ સમય મળે ત્યારે વેણુગીતનો પ્રારંભ અને ત્યારબાદ વેણુગીત એનું અનુસંધાન લેવામાં આવે છે. આગળ જતા સંધ્યા આરતિકા જ્યારે સંધ્યા આરતી હોય છે ત્યારે અને શયન આરતિકા જ્યારે શયન હોય છે ત્યારે આવી રીતે અનેકવિધ ગ્રંથો અમુક અમુક સમયે શ્રી ઠાકોરજી સમક્ષ મનમાં પાઠ કરવામાં આવે છે. જેને આવી અભિરુચિ હોય એ આ ગ્રંથમાં બિરાજેલા શ્લોકો શ્રી ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરી શકે છે ગુરુ આજ્ઞાના બાદ, અને યથા સમય યથા અનુસાર યથાશક્તિ અનુસાર આ ગ્રંથોને કંઠસ્થ કરીને એનો પાઠ કરી શકે છે. જેને કીર્તનમાં અભિરુચિ હોય તે કીર્તન ગાન કરી શકે છે. અને ઘરમાં જો બે જણ ટહેલ કરતા હોય અને એકનો કંઠ સુમધુર હોય અને એકનો કંઠ ન હોય તો જેનો કંઠ સુમધુર હોય એ ગાન કરી શકે. હું જાણું છું આપણે ત્યાં રૂપાપોરિયાની વાર્તા છે, પરંતુ આપણે ત્યાં સંપ્રદાયમાં પર્યાયો પણ છે, આવા સુંદર શ્લોકો છે, તો એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ એવું મારું માનવું છે. અંતે તો હરી ઈચ્છા સર્વોપરી, કારણ કે અંતે તો આપણે એમ જ વિચારીએ છીએ કે મને જે કરવું હોય તે જ હું કરું, પરંતુ એક વસ્તુ અહીંયા વિચારવા જેવી ઈ છે, કરનાર તો હરી છે, આપણે તો કેવલ નિમિત્ત માત્ર છે. પણ પ્રોબ્લેમ ઈ છે, સ્મશાન વૈરાગ્ય છે આપણામાં, જાણીએ છે પરંતુ આપણે એના પર કશું કરતા નથી. જીવ ટહેલ કરવાનો આગ્રહ રાખે અને ભગવાનની ઈચ્છા હોય તો એને અનુમોદન મળે, ભગવાનની ઈચ્છા હોય તો એમાં ભાવની વૃદ્ધિ થાય, ભગવાનની ઈચ્છા હોય તો એની સેવા અંગીકાર કરવામાં આવે,
જેને કાંઈ ન આવડતું હોય ભગવાન એને પણ સામર્થ્ય આપે અને યથા સંપત્તિ અનુસાર કોઈકે ફૂલ ધર્યા, કોઈકે માળા ધરી, કોઈકે વૈભવ ધર્યો, જેની શક્તિ ન હતી એને છોલા ધર્યા, જેની શક્તિ હતી એને ખીર ધરી. આસકરણ રાજા યુદ્ધ કરતા હતા છતાંય દાળ ભૂલી ગયા હતા અને ધરવા આવેલા હતા. બસ આવા અનુસંધાન લઈને આપણે શ્રી ઠાકોરજીમાં પોતાનો ભાવ દ્રઢ કરીએ એવી આશાથી આજની વાણીને રજો ક્ષત્રાણીના પ્રાણપ્રિય એવા શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણમાં મારી વાણીને સમર્પિત કરું છું. ને આપ લોકોને આજની વાણીમાં કોઈ ક્ષતિ લાગી હોય અથવા તો ન સમજાયું હોય તો મારો અધૂરો જ્ઞાનનો દોષ સમજીને આ વસ્તુને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ.